તો આ દરમિયાન ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે। અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો આ પહેલા રોહન ગુપ્તાએ ઇનકાર કર્યો હતો અને હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રોહન ગુપ્તા પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું। લોકસભા ચૂંટણી ન લડવા માટે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે રોહન ગુપ્તાએ। છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા। પ્રવક્તા તરીકે પણ તેઓએ કોંગ્રેસમાં કામગીરી સારી એવી કરી છે। ત્યારે રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપતા હવે અન્ય પ્રકારની અટકળો પણ તેજ થઈ છે। અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યારે પણ તેમના પર કોંગ્રેસના આંતરિક લોકોએ જ આક્ષેપો કર્યા હતા અને ગદ્દારનું લેબલ પણ લગાવ્યું હતું। રોહન ગુપ્તાએ તેની સામે જવાબ પણ આપ્યો હતો, પરંતુ આની વચ્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રોહન ગુપ્તા અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી નરેન્દ્ર। જિજ્ઞાસા, હજી 3 દિવસ પહેલા જ જ્યારે એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો ને ત્યારબાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે TV9 જ એમને પૂછ્યું હતું કે તમે માત્ર અહીંયાથી જ અટકો છો કે પછી પક્ષમાંથી પણ રાજીનામું આપવાના છો। ત્યારે એમને ઇનકાર કર્યો હતો, પરંતુ માત્ર 3 દિવસમાં જ તેઓ ફરી ચૂક્યા છે અને પક્ષમાંથી એમને રાજીનામું આપી દીધું છે। જે રાજીનામું આપ્યું છે એમાં એમને સ્પષ્ટ લખ્યું છે કે એમના પિતાની નાદુરસ્ત તબિયત અને આ સિવાય એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ કેટલાક કોંગ્રેસના લીડર દ્વારા સતત એમને માનસિક રીતના હેરાન કરવામાં આવતા હતા અથવા તો એમની છબીને લઈને સોશિયલ મીડિયા અથવા તો પર્સનલમાં એમના વિશે વાતચીત કરવામાં આવી રહી હતી અને આ એમને માનસિક હેરાનગતિ લાગી હતી અને એના જ કારણે એમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી એમની પસંદગી કરવામાં આવી હતી। તેઓ ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ એમના પિતાએ એમને ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ તેમને અનિચ્છા વ્યક્ત કરી હતી। ત્યારથી લઈને આટલા દિવસોમાં સતત પાર્ટીમાં એમને લઈને નેગેટિવ બાબતો ચાલી રહી હતી, કારણ કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને વારંવાર પક્ષ વતી કોંગ્રેસ વતી તેઓ અવાજ ઉઠાવતા રહ્યા છે। એ સ્થિતિમાં જ્યાં કોંગ્રેસ આ યુદ્ધને સૌથી મોટું યુદ્ધ માની રહ્યું છે, એક લડવૈયા તરીકે એમને ઉતારવામાં આવ્યા હતા અને એમને પાછી પાની કરી ત્યારબાદ એમની ઇમેજને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા હતા અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે એમને મલ્લિકાર્જુન ખડગેને આ પત્ર લખીને પોતાના તમામ પદો અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે। જી બિલકુલ, તો આ ખૂબ મોટા સમાચાર કહેવાય, કારણ કે રોહન ગુપ્તા કે જે કોંગ્રેસનો એક મોટો ચહેરો પણ છે, રોહન ગુપ્તા કે જેને અમદાવાદ પૂર્વ પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસે ક્યાંક પસંદગી કરી હતી, પરંતુ રોહન ગુપ્તાએ તુરંત જ એ બાબતે ઇનકાર કરી દીધો। ત્યાર પછી પક્ષમાંથી જ તેમની સામે આક્ષેપો થઈ રહ્યા હતા। રોહન ગુપ્તાએ તેની પણ સ્પષ્ટતા આપી હતી અને આજે આ એક મોટો નિર્ણય રોહન ગુપ્તાએ કર્યો છે અને કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપતા રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે, જેમાં પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવવામાં આવ્યું છે। પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ એક મોટો ફટકો ચોક્કસથી કહી શકાય અને જે રીતે ગુજરાતમાં રાજકીય માહોલ બની રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી જોક પણ વધી રહ્યો છે, તો શું વધુ એક નેતાનું આ પ્રકારનો કોઈ નિર્ણય હશે કે કેમ, તેના પર પણ હવે ચર્ચાઓ ચોક્કસથી થવાની છે। પિતાની નાદુરસ્ત તબિયતનું હાલ તો રોહન ગુપ્તાએ કારણ આપ્યું છે। અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો હતો। ત્યાર પછી તેઓ એવા પણ આક્ષેપ કર્યા હતા કે પક્ષના જ કેટલાક નેતાઓ તેમને ગદ્દારનું લેબલ આપી રહ્યા છે, તેના પર પણ તેઓએ આકરા પ્રહાર કર્યા હતા, વળતો જવાબ આપ્યો હતો અને 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય એવા નેતા રોહન ગુપ્તા કે જેણે રાજીનામું આપી દીધું છે। પિતાની તબિયતના પગલે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે, પત્રમાં પણ એ જ ઉલ્લેખ કર્યો છે અને રોહન ગુપ્તા કે જે કોંગ્રેસનું એક મજબૂત નેતા કહી શકાય, તેમણે રાજીનામું આપતા કોંગ્રેસમાં વધુ એક તૂટ ચોક્કસથી પડી છે। પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપ્યું છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા ત્યારે કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ અલવિદા કહ્યું છે અને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે। અમદાવાદ પૂર્વ જેના પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પણ રોહન ગુપ્તાને પસંદગી આપી હતી કોંગ્રેસે,
પરંતુ રોહન ગુપ્તાએ ત્યારે પણ કહ્યું હતું કે પિતાની તબિયતના કારણે હું આ ચૂંટણી નહીં લડું અને તેઓએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. અને આજે તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. અમારા સંવાદદાતાએ જે રીતે જણાવ્યું કે ક્યાંક અંદર ખાને પણ નેતાઓએ રોહન ગુપ્તાને ખરા ખોટી સંભળાવી છે અને તેના કારણે પણ રોહન ગુપ્તા કેટલાક સમયથી વ્યાકુળ હતા. અને તેની વચ્ચે રોહન ગુપ્તાએ પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને હવે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રોહન ગુપ્તા કે જે એક સારા પ્રવક્તા પણ છે કોંગ્રેસના, અને તેઓએ રાજીનામું આપતા કોંગ્રેસને એક ખોટ ચોક્કસથી સાલશે. રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી, તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ખોટ. એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે અને કોંગ્રેસના સંગઠન સામે પહેલેથી જ અનેક સવાલ છે. નેતાઓ નારાજગી દર્શાવે છે અને અન્ય પક્ષોમાં ભળે છે. તેની વચ્ચે કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે અને મલ્લિકાર્જુન ખડગેને પત્ર દ્વારા રાજીનામું મોકલવામાં આવ્યું છે. પત્રમાં પણ રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કર્યો છે અને ક્યાંક આંતરિક નારાજગી પણ સપાટી પર આવી છે. જેવો લોકસભા ચૂંટણીમાં ન લડવાનો ઇનકાર કર્યો હતો રોહન ગુપ્તાએ, તુરંત તેમની સામે કેટલાક આક્ષેપો થયા હતા અને તે આક્ષેપોને લઈને પણ રોહન ગુપ્તાએ ખુલીને વાત કરી હતી. તો અત્યારના મોટા સમાચાર, કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે. રોહન ગુપ્તા કે જેણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને પિતાની નાદુરસ્ત તબિયતનું પણ કારણ આપ્યું હતું. ત્યારે કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાઈ ગયા છે. અમિતભાઈ, વધુ એક મોટી ખોટ કોંગ્રેસને. નહીં, કોંગ્રેસને કોઈ ખોટ નથી. કોંગ્રેસ પાર્ટી વિચારધારાથી ચાલતી પાર્ટી છે. ગાંધી સરદારની વિચારધારા પર વરેલી પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી કોઈ કોર્પોરેટ કંપની નથી, એક રાજકીય પક્ષ છે જે આઝાદીની લડાઈ માટે આ દેશને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરવા માટે, આ દેશના લોકોને સ્વતંત્રતા આપવા માટેની એક પાર્ટી બની હતી. આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે પાર્ટીને પક્ષને કોઈ નુકસાન થાય કે પાર્ટી એમાં કોઈ નફો જોઈ રહી છે. અમિતભાઈ, તમારા કોન્ફિડન્સને દાદ આપવી પડે કે તમે આટલી ખોટ કોંગ્રેસને ગઈ છે ગત કેટલાક દિવસોમાં. રોહન ગુપ્તા કે જે એક મોટો ચહેરો કહી શકાય, સારા પ્રવક્તા છે કોંગ્રેસના, લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, ત્યાર પછી કોંગ્રેસના જ નેતાઓ એમને ગદ્દાર જેવો લેબલ આપે છે અને હવે નારાજ થઈને, કંટાળીને, ત્રાસીને તેઓ રાજીનામું આપતા હોય તો કોંગ્રેસ માટે એ કેવી વાત કહેવાય? જો ચોક્કસ, સૌ પ્રથમ હું આપને ક્લિયર કરી દઉં, જે પ્રકારે આખા ભારત દેશમાં મોદી સરકારમાં, મોદી શાસનમાં જે તાનાશાહી સરકાર ચલાવી રહ્યા છે, જે વિપક્ષના નેતાઓને જેલમાં પૂરવામાં આવે છે, મુખ્યમંત્રીઓને જેલમાં પૂરવામાં આવે છે, વિપક્ષના નેતાઓના, વિપક્ષના જે પક્ષના જે એકાઉન્ટ જેને ફ્રીઝ કરવામાં આવે છે, જે રીતે એસબીઆઈમાં ખંડણી હપ્તા વસૂલીની જેમ ઇલેક્ટ્રો બોન્ડથી ફંડ ભેગું કરવામાં આવે છે. હું માનું છું ચોક્કસ લોકશાહી ઢબે જે રીતે ચૂંટણીઓ થઈ, એ ચૂંટણીને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર દ્વારા એને ક્યાંક પ્રભાવિત કરવામાં આવી રહી છે, લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. અને એટલે જ રાહુલજી આખા દેશમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી હતી ને એક સૂત્ર આપ્યું હતું કે ડરો મત. રોહન ગુપ્તાના રાજીનામા વિશે વાત કરો ને તમે અત્યારે. તો બેન, એની પર જ તો વાત કરું છું. આપને એ જ કહેવા માંગુ છું, રાહુલજીએ સૂત્ર આપ્યું છે ડરો મત. એ ડરો મત કોના માટે સૂત્ર આપ્યું છે? કાર્યકર્તાઓ માટે, આ દેશના નાગરિકો માટે. સરકાર તો તમને ડરાવશે, ઈડી, સીબીઆઈ નો દુરુપયોગ કરશે. દરેક કાર્યકર્તાની ફરજ છે કે આ સરકારની નીતિઓ સામે લડે, પોતાનું મન મક્કમ રાખે અને ડર્યા વગર આ લડાઈનો એક હિસ્સો બને. જ્યારે લડાઈના ભાગ ના બનવાથી ડરાવવામાં આવ્યા છે તમે એમ કહેવા? એ તો રોહનભાઈ છેલ્લા 7 દિવસમાં 3 વાર મીડિયાની સમક્ષ આવ્યા છે, અનેકવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. સારી રીતે રોહનભાઈ ગુપ્તા જ જણાવી શકે કે તેઓ ડરમાં પ્રાથમિક સભ્યથી રાજી. જ્યાં સુધી ઉમેદવારી પાછી ખેંચવાની વાત હતી ત્યાં સુધી કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા તેમની સાથે હતો કે ભાઈ સામાજિક કારણ છે, તેમના પિતાની નાદુરસ્ત તબિયત હતી, તેમના પિતા હોસ્પિટલાઇઝ હતા, તે સુધી તો ત્યાં સુધી કારણ વ્યાજબી હતું કે ભાઈ રોહનભાઈના પહેલા એક પુત્ર તરીકે સામાજિક જવાબદારીના ભાગરૂપે તેઓ તેમના પિતાનું ધ્યાન આપે, એમનું સ્વાસ્થ્ય સારું ના થાય
એ રીઝન વેલિડ હતું કે ભાઈ ચલો ઉમેદવારી પાછી ખેંચે છે, પણ આજે કયા કારણોસર તેમને પ્રાથમિક સભ્યપદેથી પોતાની સદસ્યતા રદ કરાવી છે, કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, એ તો રોહન બી જ સારી રીતે જાણી શકે. ઠીક છે અમિતભાઈ, તો અત્યારે તો કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે રોહન ગુપ્તા જ હવે સાચું કારણ તો જણાવી શકે છે. આ સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, રોહન ગુપ્તા કે જે એક મજબૂત નેતા કોંગ્રેસના હતા પણ હવે તેઓએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસની જ્યારે હાલત ગુજરાતમાં ખૂબ જ ખરાબ છે, માહોલ પણ કોંગ્રેસના ફેવરમાં નથી, એવા સમયે આ મોટું રાજીનામું તમારા પક્ષમાંથી. રોહન ગુપ્તાને પહેલે તો એક વાત કરું કે એમને જે સમયમાં એમને કારણ બતાવ્યું હતું કે એમના ફાધરની તબિયત સારી નથી અને એના માટે એમને પારિવારિક ને ધ્યાનમાં રાખીને એમણે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ એક વ્યાજબી કારણ હતું, આપણે માની બી લઈએ. પરંતુ અત્યારે જ્યારે જે પ્રમાણે એમણે રાજીનામું આપ્યું છે અને જે પ્રમાણે કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે, રોહન ગુપ્તાના જવાથી કોઈ ફરક પડવાનો નથી. આવા 100 રોહન ગુપ્તા અને અમારા પાસે છે, સમજો. રોહન ગુપ્તા કોઈ બહુ મોટી તોપ નથી. ઠીક છે, એને જ્યાં સુધી કોંગ્રેસનું શાસન હતું દિલ્હીમાં, જ્યારે બધું સેટલમેન્ટ હતું, ત્યારે મોટા કામો કરાવવા માટે દરેકના જોડે સંબંધ રાખતા હતા. એ બધા લોકો જાણે છે કે રોહન ગુપ્તા કોણ છે, બરોબર છે. અત્યારે જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાં મોટા કોન્ટ્રાક્ટ પણ એના જ હોય છે. એટલે એને ફાયદો પર્સનલ જોતો હોય છે રોહન ગુપ્તાનું. એટલે મને તો વધારે કંઈ એમના કહેવા જેવું નથી. વધારે આપ રોહન ગુપ્તાને તમે જે આક્ષેપ કરી રહ્યા છો, તમે જે કોંગ્રેસની વિચારધારાની વાત કરો છો, તો એવા રોહન ગુપ્તાને કોંગ્રેસે 13 વર્ષ સાચવ્યા અને 13 વર્ષ પછી રોહન ગુપ્તા એમ કહી રહ્યા છે કે મારા પર ખોટા લેબલ લગાવવામાં આવે છે, ગદ્દાર કહેવામાં આવે છે. ફ્રસ્ટ્રેટ થઈને કોઈ માણસ રાજીનામું આપે છે. ગદ્દાર જ છે, એમાં કોઈ સવાલ જ નથી. રોહન ગુપ્તા જેવા અમારા સામાન્ય કાર્યકર છે ને, એને કશું નથી મળ્યું, પણ રોહન ગુપ્તાને ઘણું બધું મળ્યું છે. અમારો બચારો સામાન્ય કાર્યકર ગુજરાતમાં અંદર જે મહેનત કરે છે, પરસેવો પાડે છે, આંદોલન કરે છે, ડિટેન કરીને પોલીસ સ્ટેશનોમાં જાય છે, પોલીસ કેસ થાય છે, એવા ઘણા હજારો કાર્યકર છે, લાખો કાર્યકર છે. એમને કશું નથી મળ્યું, પણ રોહન ગુપ્તા જેવાના જે કાર્યકર છે, એને આગેવાન ને પોતાની જાતને બહુ મોટા નેતા સમજે છે, એમને ઘણું બધું મળી ગયું છે. એટલે હવે એમને બધું મળી ગયું છે, એટલા માટે જ હવે એમનો ધરાઈ ગયા છે, એટલા માટે જ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. પરંતુ સામાન્ય અમારો કાર્યકર છે, આજે પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છે, કોંગ્રેસ સાથે જ રહેવાનો છે અને રોહન ગુપ્તાના આવા જવાથી કોઈ ફરક પડવાનો નથી. આ તો કોંગ્રેસ પાર્ટીએ એને ટિકિટ આપી, સમજો બહુ મોટી વાત છે કે એને પૂર્વ વિસ્તારની લોકસભાની ટિકિટ આપી અને પછી એને કીધું કે નથી લડવું. એ પણ એક વ્યાજબી વાત ના કહેવાય. કોંગ્રેસમાં કાર્યકર્તાઓનું સંખ્યાબળ ઓછું છે, જે રહ્યા સહ્યા છે એમને સાચવવું જોઈએ. એમ નથી કે અન્ય પક્ષોમાં પણ આ પ્રકારની નારાજગીઓ નથી, પણ કોંગ્રેસમાં આ બધું જ સપાટી પર આવે છે. ક્યાંક જે લોકો છે એ આ રીતે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ તૂટે છે. કોઈ કોંગ્રેસ તૂટતી નથી. કોંગ્રેસ મજબૂત જ છે. જે લોકોને સત્તાની લાલચ છે, જે લોકોને લેવું છે, ઘણું બધું બરોબર છે, એટલા માટે તે જઈ રહ્યા છે. મોટા નેતા હોય કે બીજા જે આવા રોહન ગુપ્તા જેવા માણસો હોય, પણ કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસે આજે જે પ્રમાણે આ તો પડતી ચડતી આવતી રહે, એમાં એને કોઈ ગભરાવાની જરૂર હોતી નથી. કોંગ્રેસનો સમય સારો બી હતો, કોંગ્રેસનો સમય અત્યારે ખરાબ બી છે. 30 વર્ષથી ગુજરાતના અંદર કોંગ્રેસની સત્તા નથી, છતાં પણ અમે અમારા દરેક ઇલેક્શન લડીએ છીએ, વિધાનસભા બી લડીએ છીએ, લોકસભા બી લડીએ છીએ, કોર્પોરેશન બી લડીએ છીએ, તાલુકા બી લડીએ છીએ, બધું જ લડીએ છીએ. અને સંગઠન છે, કોંગ્રેસ એટલી જૂની પાર્ટી છે. રોહન ગુપ્તા જેવા માણસ આવે ને જાવે કઈ ફરક પડવાનો નથી. બિલકુલ ઇમરાનભાઈ, આપનું આ મોટિવેશન આગળ પણ ટકી રહે એવી આશા રાખીએ. તો ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય કહે છે કે રોહન ગુપ્તાના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો અને જે રીતે રોહન ગુપ્તાએ આક્ષેપો કર્યા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં રોહન ગુપ્તાએ ઇલેક્શન લડવાનો પણ ઇનકાર કર્યો, ત્યારબાદ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. અને તો આ સાથે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, હવે ક્યાંક કોંગ્રેસના જે નેતાઓ છે એવો આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, એટલે અમારા નેતાઓ રાજીનામા આપે છે. ફરીથી ક્યાંક શંકાની સોય ભાજપ તરફ એ લોકોએ તાકી છે. ચોક્કસ કોંગ્રેસ અત્યારે હતાશા અને હારનો સામનો કરી રહી છે, પહેલેથી હાર સ્વીકારી રહી છે, એટલે પોતે તણખલું પણ પકડશે બચવા માટે એવી રીતે બોલશે. પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય, કોઈ પણ નેતાઓ જે જોડાયા હમણાં તાજેતરમાં જ, એ આપના માધ્યમથી, ટીવીના માધ્યમથી પણ એમને નિવેદનો આપ્યા હતા કે કોંગ્રેસના કોઈ પણ નેતાને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે કે પ્રલોભન આપવામાં આવે છે. આ વાત સદંતર જુઠ્ઠી છે. અને આ કોંગ્રેસ આ જુઠ્ઠી વાતો એટલા માટે ફેલાઈ રહી છે કે કોંગ્રેસ પોતાના નબળા નેતૃત્વનો બચાવ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. આવું સ્પષ્ટ નિવેદન આ લોકોએ આપેલા હતા અને જે સમાચાર માધ્યમોથી અને આપના ત્યાંથી પણ પ્રસિદ્ધ થયેલા હતા. એટલે આ બાબતે મારે બીજું કશું કહેવું રહેતું નથી. અચ્છા યજ્ઞેશભાઈ, જે રીતે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે, તમે જે રીતના જવાબ આપી રહ્યા છો, રોહન ગુપ્તાને પણ લઈ જવાના છો કે શું? રોહન ગુપ્તા કે રાજકુમાર ગુપ્તા હોય એ કોંગ્રેસના નેતા છે અને રાજીનામું એમણે આપ્યું છે, એ મેં આપણા સમાચાર માધ્યમથી જાણ્યું છે. પરંતુ રાજકુમાર ગુપ્તાની જ્યાં સુધી વાત કરીએ તો રાજકુમાર ગુપ્તાનો ફાળો ગુજરાત કોંગ્રેસના ઘડતરમાં ઘણો બધો મોટો છે. અને જ્યારે રાજકુમાર ગુપ્તા જેવા વ્યક્તિઓ એવું કહેતા હોય કે અમારી છબી ખરડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તો એ કમનસીબ ઘટના કહેવાય કોંગ્રેસ માટે, ગુજરાત. યજ્ઞેશભાઈ, આપ લાઈન પર પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત છે, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત પણ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, યજ્ઞેશભાઈ પણ જોડાયેલા છે. મારો સવાલ સીધો એ જ કે અત્યારે ખરેખર વાસ્તવિક સ્થિતિ એવી છે કોંગ્રેસની કે અસ્તિત્વની લડાઈમાં પણ કોંગ્રેસ ક્યાંક નબળું પડતું જઈ રહ્યું છે. તેમાં વધુ એક રાજીનામાથી શું કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે? બેન, કોંગ્રેસ પક્ષની નબળું થવાની વાત આખી અલગ છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો ચાલીએ છે એ પણ અલગ વસ્તુ છે અને એના કારણો વિશેષ છે અને અલગ વસ્તુ છે. પરંતુ જ્યાં સુધી તમે હમણાં રોહન ગુપ્તાજી અમારા રાષ્ટ્રીય પ્રવક્તા હતા અને એ રાષ્ટ્રીય લેવલે સારી કામગીરી યુવાન કરતા હતા, એમનો પત્ર અમે વાંચ્યો, એના પરથી ફરી થાય છે કે એમને કંઈક કોઈની સાથે અને જે એમની હમણાં લોકસભાની ટિકિટ મળ્યા પછી કંઈક વિવાદ સર્જાયો એમના ફાધરનું તબિયતનું અને એમની વાતની બાબતમાં ઘણા બધા સમાચાર પત્રોમાં અમે વાંચતા હતા. પરંતુ આ બધી બાબતો રોહન ગુપ્તા એ લેવલ પર હતા કે રાષ્ટ્રીય સ્તરે કામગીરી કરતા હતા અને રાષ્ટ્રીય નેતાઓના સીધા સંપર્કમાં હતા. એમને કોઈની સાથે ગ્રીવિયન્સીસ હોય કે કોઈ પણ બાબત હોય, પાર્ટીએ એમને ખૂબ મહત્વ અને ખૂબ રિસ્પેક્ટ આપી અમદાવાદની પૂર્વની ટિકિટ આપી હતી. આનાથી વિશેષ લોકસભાની એક નવયુવાનને મળે એ ગૌરવની વાત હોય. હવે એના પછી પણ વિવાદ સર્જાયો, વિવાદથી પોતે નારાજ થયા હોય. ગદ્દાર કહે છે અને જે વિચારધારાની વાત કરવામાં આવી રહી છે, વિચારધારા આમાં તો ક્યાંય દેખાતી નથી. નહીં, ગદ્દાર કે છે, કોણ કે છે એનો પ્રશ્ન નથી, પરંતુ એમના ગ્રીવિયન્સીસ હતા તે એ પોતે રાષ્ટ્રીય સ્તરે હતા અને સીધો એમને સંપર્ક હતો, તો એ લેવલે એ ગ્રીવિયન્સીસ સોલ્વ કરી શક્યા હોત. અને કોઈના કહેવાથી રાજનીતિ તો બહુ મોટો વિષય છે. તમે જયારે રાજકારણમાં આવો, તમે આટલા મોટા ઉચ્ચ પદ પર હોય, કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલે એનાથી કઈ આપણે પદ છોડી દઈને પક્ષ છોડવાની પ્રશ્ન નથી. યુવાન વયે સારું ભવિષ્ય ધરાવતા હતા અને હજી પણ એમને જે લેટરમાં લખ્યું છે એ બાબતની ચર્ચા તો રાષ્ટ્રીય લેવલે કઈ નેતાઓ કરશે એ બાબતનો અમને ખ્યાલ નથી, પરંતુ એમને ખડગે સાહેબને એમનું રાજીનામું મોકલી આપ્યું. યજ્ઞેશભાઈ, પણ ભાજપનો આટલો ખોફ કેમ થઈ જાય છે? કારણ કે ભાજપ ડરાવે છે, ધમકીઓ આપે છે, ઈડી ઇન્કમ ટેક્સને પાછળ લગાવી દે છે, આવા આક્ષેપો કેમ થતા રહે છે તમારી સામે? આ બાબતની મેં અગાઉ પણ ચર્ચા કરી અને ફરીથી પણ કહું છું કે કોંગ્રેસના જ નેતાઓ કહી રહ્યા છે કે આ વાત સદંતર જુઠ્ઠી છે અને આમાં કોઈ આરોપો આપવામાં આવતા નથી કે આની અંદર કોઈ ધમકી આપવામાં આવતી નથી. અને જ્યાં સુધી હમણાં તમે મને સવાલ કર્યો કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું ન જોડાવું એ રોહન ગુપ્તાનો કે રાજકુમાર ગુપ્તાજીનો અંગત નિર્ણય હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટીમાં એમની ઈચ્છા પ્રવેશવાની હોય તો એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે આ બાબતે. અચ્છા, શું કહેશો નરેન્દ્રભાઈ? ક્યાંક ચૂંટણી લડવાનો તો ઇનકાર કર્યો, પિતાની તબિયતનું પણ કારણ આપ્યું, પણ કોંગ્રેસ સામે જે ગંભીર આક્ષેપો કર્યા છે, ફરી એક વખત આંતરિક કલહ સામે આવી ગયો છે. અને એમને કોંગ્રેસ બાબતે કઈ ગંભીર આક્ષેપ કર્યા બી નથી. એમને તો કોઈ વ્યક્તિગત કોઈ વ્યક્તિ એમને બદનામ કરી છે એ પ્રકારની વાત કરી છે અને કોંગ્રેસમાં એમને સેવા ખૂબ આપી છે અને કોંગ્રેસે ખૂબ આપી છે એવું લખ્યું છે. એમાં કઈ કોંગ્રેસ પક્ષની બાબતમાં એમને કઈ ઘસાતું લખ્યું નથી, પરંતુ વધુ વિશેષ તો એ પોતે જ કહી શકે. યજ્ઞેશભાઈ, ફરી એકવાર તમારા સામે પણ સવાલો થશે જ કે વધુ એક કોંગ્રેસના નેતાને ભાજપમાં ભેળવી દેશે. ભારતીય જોડાવું ન જોડાવું એમનો અંગત નિર્ણય છે, પણ બીજું કે જ્યારે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિએ પ્રજાની જનસેવા કરવાનું કામ સ્વીકાર્યું હોય અને પોતે આજે એ જનસેવાની અંદર સમર્પિત થવા માંગતા હોય તો જનસેવાની અંદર સમર્પિત થવા માટે યોગ્ય પક્ષનું માધ્યમ તેઓ, પરંતુ જ્યારે કોંગ્રેસ એમને પસંદ કરી એ સમયે કદાચ માધ્યમ યોગ્ય હશે, પરંતુ
નેતૃત્વ અત્યારે એ માધ્યમ તરીકે નબળું પુરવાર થયું છે અને દેશની સેવા કરવા માટે પણ કોંગ્રેસ નબળી પુરવાર થઈ છે. અને આજે તમે જુઓ તો કોંગ્રેસ એક વિપક્ષને પણ ન છાજે એટલી સીટ ભારતીય જનતા પાર્ટીની સામે એમને મળી છે અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. તો વિપક્ષમાં ન છાજે જેટલી સીટ જ્યારે કોંગ્રેસને મળતી હોય ત્યારે કોંગ્રેસે એ વિચારવું જોઈએ કે એમનામાં ક્યાંક ખામી છે અને આંતરિક વિચારણા કરવી જરૂરી હોય છે. આજે જ્યારે મને આજે હું ક્યાંય કઈ જગ્યાએ વ્યવસાય કે કોઈ જગ્યાએ સેવા કરતો હોઉં પણ મારી સેવાને યોગ્ય આજે પ્રતિભાવ ન મળતો હોય તો મારી ચોક્કસ મારી સેવામાં ક્યાંક ખામી હોય, એના કારણે પ્રજા મને પસંદ કરી નથી રહી, કાં તો મારા નેતૃત્વમાં ક્યાંક ખામી હોય એટલા માટે પ્રજા મને પસંદ કરી નથી રહી એવું ચોક્કસ કોંગ્રેસના નેતાઓ સમજી રહ્યા છે. એટલા માટે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. યજ્ઞેશભાઈ, નરેન્દ્રભાઈ, આપ બંનેનો આભાર. કારણ કે હવે એક મોટા નેતાનું રાષ્ટ્રીય સ્તરના પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે. સવાલ કોંગ્રેસ સામે પણ થવાનો છે, મંથનનો સમયની માટે પણ છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે. ત્યારે અમારા સંવાદદાતા સચિન પાટીલ પણ જોડાઈ ગયા છે અને આ વિશે વધુ વાત કરી રહ્યા છે. સચિન, કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું. રોહન ગુપ્તા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સારી એવી કામગીરી, 13 વર્ષથી કોંગ્રેસમાં તેમનું સ્થાન મજબૂત હતું, પણ ગત કેટલાક દિવસોમાં જ્યારે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યાર પછી તેમના પર ગદ્દારના લેબલ લાગ્યા. રોહન ગુપ્તા પણ સતત તેને લઈને નારાજ હતા અને આજે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કઈ રીતે જોવી રહી કોંગ્રેસમાં આ ગતિવિધિને? શિવાની, સૌથી પહેલાં તો આખી ક્રોનોલોજી અને ટાઈમલાઈન જુઓ. જે પ્રકારે રોહન ગુપ્તાનું નામ અમદાવાદ પૂર્વ બેઠક ઉપર જાહેર કરવામાં આવ્યું અને પૂર્વ બેઠક ઉપર જાહેર કર્યા બાદ રોહન ગુપ્તા બીજા દિવસે અમદાવાદ આવે છે. અમદાવાદ આવીને મીડિયા સાથે વાતચીત કરે છે. એમનું જે નિવેદન છે નિવેદન તેઓ આપે છે અને પછી જ 2 દિવસની અંદર એ પ્રકારની વાત સામે આવે છે કે એમના પિતા જે છે એ રાજકુમાર ગુપ્તા, જે 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે, એમણે અચાનક રાજીનામું આપી દીધાની વાત સામે આવે છે કોંગ્રેસમાંથી. અને એ 40 વર્ષના એમના કોંગ્રેસ સાથેના જે સંબંધો હતા એમનો અંત એમણે લાવ્યો. સાથે જ સાથે રોહન ગુપ્તા જે છે એ એમની દાવેદારી પરત ખેંચે એ બાબતને લઈને રોહન ગુપ્તાએ ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે કહ્યું પણ કે હું મારી ઉમેદવારી, મારી દાવેદારીને લઈને જે તૈયારીઓ હતી એ તૈયારીઓ મારી કરી રહ્યો હતો અને એ દરમિયાન એમના પિતાનો ફોન આવ્યો અને ત્યારબાદ એમની તબિયત વધારે લથડી અને તેઓ હોસ્પિટલમાં આવ્યા અને હોસ્પિટલમાં આવ્યા બાદ જે વાતચીત થઈ છે એ વાતચીત બાદ તેમણે દાવેદારી પરત ખેંચી છે. વિષય હવે એ છે કે આ જે સમયગાળો રહ્યો એ સમયગાળા દરમિયાન ને ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સ હોસ્પિટલની બહાર રોહન ગુપ્તાએ કરીને હોસ્પિટલની બહાર રોહન ગુપ્તાએ જે પ્રકારની વાત કરી કે એક વ્યક્તિ દ્વારા જે પ્રકારે એમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારના વાતો એમના તરફથી આવી રહી છે, ત્યારે આ જે બાબત છે એ બાબતે એમને ખૂબ હર્ટ કરી છે. અને એ વિષય જે છે વિષય હું નેતૃત્વના ધ્યાને લાવું છું. મારે કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા સાથે, કોઈ પણ બીજા વ્યક્તિ સાથે મારે કોઈ વાંધો નથી. અને આજે જુઓ તો આજે રોહન ગુપ્તાએ જે રાજીનામું આપ્યું છે એ સીધું એમણે સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે એમને મોકલી આપ્યું છે અને એમાં એમણે કેટલીક સલાહો પણ લખેલી છે અને કેટલાક મુદ્દાઓ પણ એમણે લખેલા છે કે જે પ્રકારના એમને બિટ્રે કરવાના જે પ્રયાસ છે, પ્રયાસ પાર્ટીમાં થઈ રહ્યા હતા અને એ પ્રયાસને લઈને રોહન ગુપ્તા જે છે એ આ પદો ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. સાથે જ સાથે એમનું એ પણ કહેવું છે કે એમના પિતાના 40 વર્ષ, એમના જે લગભગ 15 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં તેઓ રહ્યા છે અને જે સક્સેસફુલી એમણે જે જવાબદારીઓ આપવામાં આવી હતી એ જવાબદારીઓ એમણે પૂર્ણ કરી છે, એ બાબતને જોતા પણ તેઓ ખૂબ દુઃખ અનુભવી રહ્યા છે કે તેમને કોંગ્રેસ પાર્ટી છોડવી પડી રહી છે. અને સાથે જ સાથે જે બીજી વાત એમણે કહી છે કે જે સનાતન ધર્મને લઈને જે પ્રકારની સાયલેન્સ અને જે પ્રકારની ઇન્સલ્ટની વાત જે વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી હતી એને લઈને પણ તેઓ ખૂબ હર્ટ થયા છે અને આ જે છે એ નેશનલ ટીવી ઉપર આ પ્રકારની વાતો સામે આવી છે અને આ મુદ્દો પણ એમણે આમાં ટાંક્યો છે. સાથે જ સાથે છેલ્લે એમણે કહ્યું છે કે આ જે લીડરશિપ જે છે એ આ પ્રકારની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરે અને એના કારણે જે પાર્ટી સાથે સંકળાયેલા અને પાર્ટીની સાથે આત્મિક રીતે સંકળાયેલા જે લોકો છે એમને જે છે એ તકલીફ થઈ રહી છે અને એના કારણે તેઓ પાર્ટી છોડવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારની જે કોન્સ્પાયરસી છે એ પાર્ટી વિધિન પાર્ટી, ત્યારે એને
મારો વ્યૂ પોઈન્ટ જે છે એ પાર્ટી સમજે. હવે મુદ્દાની વાત એ છે શિવાની કે જેમ હમણાં નરેન્દ્ર રાવતે પણ કહ્યું કે પાર્ટીના જે સિનિયર નેતાઓ છે એમની સાથે રોહન ગુપ્તાને સીધી વાત થાય છે, કોઈ એવું છે નહીં કે જે એમની સાથે સંપર્કમાં ન હોય. તો આ જે મુદ્દાઓ છે મુદ્દાઓ એમને સુધી પહોંચ્યા હશે કે પહોંચાડ્યા હશે એ વાત પણ એટલી જ સત્ય આપણે માની શકાય. પરંતુ રોહન ગુપ્તાનું આ રાજીનામું જે છે એ ઘણી બધી બાબતો સૂચવી જાય છે ને એના સંકેત આપણે થોડા દિવસ પહેલા જોઈ પણ લીધા હતા. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી સ્વાભાવિક રીતે આ જે મુદ્દા છે મુદ્દાને લઈને કહેવામાં પણ આવી રહ્યું છે, જેમ ઇમરાન ખેડાવાલાએ પોતાનું નિવેદન આપ્યું છે અને સાથે જ સાથે આપણે યજ્ઞેશભાઈ દવેને પણ સાંભળ્યા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મીડિયા કોઓર્ડિનેટર છે, સાથે જ સાથે પ્રવક્તા પણ છે. ત્યારે યજ્ઞેશભાઈએ પણ જે કહ્યું છે કે એમનો પોતાનો વિષય છે, રાજકુમાર ગુપ્તા જે કોંગ્રેસ પાર્ટીમાં આટલા વર્ષોથી સંકળાયેલા હતા, આ બધા વિષયની વાત છે. પરંતુ ઇલેક્શનના સમયે, લોકસભાની ચૂંટણીના સમયે આ પ્રકારની વાત સામે આવી અને એમાં પણ દાવેદારી સોંપવામાં આવી, જવાબદારી એમને પૂર્વ જે અમદાવાદ પૂર્વની જે લોકસભાની સીટ છે ત્યાંથી એમને આપવામાં આવી અને ત્યારબાદ 2 દિવસમાં આ ઘટનાક્રમ ઘણું બધું કહી જાય છે. બિલકુલ સચિન, આગળ પણ અપડેટ મેળવતા રહીશું. તો હાલ તો રોહન ગુપ્તાના રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.